નમસ્કાર કરવી ગુજરાતમાં હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાત વસતા અહેવાલની મોટી અસર જોવા મળી। અહેવાલ બાદ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ આખરે દોડતા થયા। નકલી બિયારણ મામલે ખેડૂતોનો અવાજ ગુજરાત ફર્સ્ટ બન્યું। નકલી બિયારણ મુદ્દે આખરે કૃષિ વિભાગ પણ જાગ્યું। અમરેલી જિલ્લામાં ખેતીવાડી વિભાગે ચેકિંગ હાથ ધર્યું તો પોરબંદરની ટીમે અમરેલીમાં દરોડા પાડ્યા। બિયારણ દવા અને ખાતર અંગે ચકાસણી થઈ રહી છે। શંકાસ્પદ બિયારણના નમૂના લેબમાં પણ મોકલ્યા છે। બિયારણ વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે। પોરબંદર અને અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાભરમાં ચેકિંગ હાથ ધરાયું છે। સર્ટિફિકેટ ઉમેરેલું છે એટલે આ વેરાયટી હાલ એ વેચાણ માટે પ્રદર્શિત પણ કરી શકશે, વેચાણ માટે સંગ્રહ પણ કરી શકશે અને વેચાણ માટે હેરફેર પણ કરી શકશે અને ખેડૂતોને વેચી શકશે। આ અમે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કંઈ અજુગતું લાગતું નથી। પૃથક્કરણનું પરિણામ આવ્યા પછી વિશેષ ખ્યાલ આવે, પણ ત્યાં સુધી ખેડૂતો માગતા આવે અને બિયારણ પડ્યું હોય અને અમે સ્ટોક સેલ કરી દઈએ તો ખેડૂત મિત્રોને કાલ સવારે વરસાદ પડે અને ખેડૂતને બિયારણ ના મળે એવા શુભ આશયથી હાલ આનું સ્ટોક સેલ અમે આપતા નથી। અહેવાલ બાદ એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ પણ દોડતા થયા છે। કૃષિ વિભાગ પણ હરકતમાં આવ્યું છે। તો નકલી બિયારણ મુદ્દે આખરે કૃષિ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું છે। અમરેલી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે। નકલી બિયારણ મુદ્દે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો। બીજ માફિયા ઉપર કડક કાયદારૂપ કાર્યવાહીની માંગ કરી। એડવાઇઝરીને લઈ પાલ આંબલિયાએ અનેક સવાલો પણ કર્યા। બીજ નિગમને લઈને પણ પાલ આંબલિયાએ સવાલો કર્યા છે। નકલી બિયારણ વેચનાર પર દાખલારૂપ કાર્યવાહી ક્યારે? નકલી બિયારણની ફરિયાદો પણ કેટલા સામે ગુનેગાર સાબિત થાય તો કાર્યવાહી શું, તે પણ સવાલો કર્યા છે। 300 રૂપિયાના દંડ એ અત્યારના સમયમાં કેટલું યોગ્ય તેવું પાલ આંબલિયાએ કહ્યું છે। જે બીજ નિગમ જે ખેડૂતોને ટ્રુથફુલ, પ્રમાણિત અને સર્ટિફાઈડ બીજ આપવા માટે જેની ફરજ છે એ બીજ નિગમને મૃતપાય અવસ્થામાં શા માટે કરી દેવામાં આવ્યું? છેલ્લા 30 વર્ષની અંદર એક પણ સંશોધિત બિયારણ ન થયું હોય તો કૃષિ યુનિવર્સિટીનો સ્ટાફ, સંશોધન કેન્દ્રોનો સ્ટાફ અને બીજ નિગમ શું કરી રહ્યું છે? આ સવાલ છે। અને સરકારશ્રીને મારો છેલ્લો સવાલ એ છે કે ગયા વર્ષે અમે કિસાન કોંગ્રેસે 5 જગ્યાએ દરોડા પાડી અને જેની સામે પોલીસ ફરિયાદ કરી હતી એમાં તમે 300 રૂપિયાથી દંડિત કર્યા છે। તો શું 300 રૂપિયાથી દંડિત કરવાથી શું આ બીજ માફિયાઓ જે છે એમને ક્યાંય કોઈ ડર કાયદાનો ઊભો થશે? એટલે આજે સરકાર સમક્ષ પત્ર લખીને માંગ કરી છે કે નકલી બિયારણ ઉત્પન્ન કરતા બીજ માફિયાઓ સામે કાયદાથી ઉદાહરણ પૂરું પડે અને બીજી વખત કોઈ પણ નકલી બિયારણ ઉત્પાદન કરવાનું કે નકલી બિયારણ વેચવાનું કામ ન કરે એવો ડર ઊભો થાય, એવો કાયદારૂપી એમને દંડિત કરવામાં આવે એવી માંગ કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, તો આજ મુદ્દે આપણી સાથે વાત કરવા પાલ આંબલિયા આપણી સાથે જોડાયા છે। પાલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ઉપર। જી કિશન, ધન્યવાદ। પાલભાઈ, 4G 5G ભારત સરકાર ના પાડે છે તો પછી ગુજરાત સરકારને આ નિયમો કેમ લાગુ નથી પડતા? પાલભાઈ, કિશન, સવાલ નિયમોનો નથી, સવાલ સરકારની દાનતનો છે। આ નિયમોનો અમલ એટલા માટે નથી થતો અને મેં મારા જે પત્ર લખ્યો એમાં પત્રમાં પણ સરકારને સવાલ કર્યો છે કે તમે દર વર્ષે જે 20, 25, 50 સ્કોડ રચો છો એ ગામે ગામ ફરે છે, એ સ્કોડ છેલ્લે હપ્તા ઉઘરાવી અને ભાજપના આલિશાન કમલમ બનાવવા માટેના હપ્તા ઉઘરાવવા માટે જાય છે કે નકલી બિયારણને બંધ કરાવવા માટે જાય છે? જો નકલી બિયારણ બંધ કરાવવા જતા હોય તો મેં સરકારને સવાલ કર્યો છે કે છેલ્લા 5 વર્ષની અંદર આ જે તમે સ્કોડની રચના કરી, આ સ્કોડે કેટલી જગ્યાએ તમે રેડ કરી, કેટલાના સેમ્પલો લીધા,
એ સેમ્પલમાંથી કેટલા નેગેટિવ આવ્યા, કેટલા પોઝિટિવ આવ્યા, જે નેગેટિવ આવ્યા છે એમાંથી કેટલાને તમે દંડિત કર્યા, શું દંડ તમે કર્યો, એનો અર્થ એના નામ જાહેર કરો. સરકાર આના નામ તો જાહેર કરતી નથી. આરટીઆઈમાં મેં નામજોગ લખ્યું છે. બનાસકાંઠાના રામસિંહ રાજપૂતભાઈએ એક આરટીઆઈ કરી અને આરટીઆઈમાં આ જે સામે કાર્યવાહી થઈ છે એની માહિતી માંગી તો સરકારે આરટીઆઈમાં જવાબ આપ્યો છે કે આરટીઆઈ ની કલમ 8(1) ક ગ જ મુજબ આ માહિતી આપી શકાય એમ નથી. બિલકુલ. તો બરાબર છે. હવે આરટીઆઈ ની નહીં, કિશન, સમજવા જેવી વાત છે. આરટીઆઈ ની કલમ 8(1) ક ગ જ જે છે એ રાષ્ટ્રના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને લગતી છે. ત્યારે મારો સવાલ એ છે કે જો આ બીજ માફિયાઓની માહિતી સરકાર આપે તો શું ભારતના ભાગલા થઈ જવાના છે? ભારતનું સાર્વભૌમત્વ ભંગ થઈ જવાનું છે? પાલાંબલિયા, મારે સમજવું એ છે કે 4G અને 5G માર્કેટમાં વેચાઈ તો રહ્યા છે, તો નાની નાની માછલીઓ જે નાની કંપની છે એના જ બિયારણ કેમ નકલી તરીકે પકડવામાં આવે છે? નામચીન કંપનીઓ અને એના પર લાગેલું એક સ્ટીકર આ શું સૂચવે છે પાલાંબલિયા? કિશન, હું છેલ્લા 4 દિવસથી સરકારને કહું છું અને ચેનલોના માધ્યમથી કહું છું કે યુટ્યુબ ઉપર જાઓ, તમને 4G 5G બીટી કોટન જોઈએ એટલા અવેલેબલ એની જાહેરાતો મળશે, એની સામે એક્શન લ્યો. નંબર 2, મેં ગયા વર્ષે સરકારને એક સ્ટીકર સાથે આપ્યું હતું અને એ સ્ટીકર શેનું હતું ખબર તમને? જેટલા નકલી બિયારણ ઉત્પન્ન કરે છે ને એ લોકોએ બિન અધિકૃત એક સંગઠન બનાવ્યું. આ સંગઠનની અંદર એક સ્ટીકર બનાવવામાં આવ્યું. એ સ્ટીકરની કિંમત નક્કી થઈ 25 રૂપિયા. થેલીએ 25 રૂપિયા? હા, 25 રૂપિયા. અને ક્યાં પહોંચાડવાના? મારે 1000 રૂપિયા, માની લ્યો કે મારે 1000 બેગ બનાવવી હોય તો મારે 25,000 આપી અને એ 1000 સ્ટીકર ખરીદી લેવાના. આ સ્ટીકર છે એ સ્ટીકર લાગેલું હોય તમારી બેગ ઉપર એટલે તમને પોલીસે ના પકડે, તમને કોઈ ખેતીવાડી અધિકારી પણ ન પકડે. અને આ એટલા માટે જ મેં કહ્યું છે કે આલિશાન 5 સ્ટાર હોટલો જેવા જે કમલમો બને છે ને એ કમલમો આ હપ્તાઓથી બને છે અને સરકારમાં અત્યારે ખેતીવાડી અધિકારીઓ જેટલા છે આ અધિકારીઓ માત્ર અને માત્ર હપ્તા ઉઘરાવવાનું કામ કરે છે અને એ પણ કેવા? એટલે પાલાંબલિયા, આ સ્ટીકર તમને આની માન્યતા ગાંધીનગરથી મળી ગઈ તો શું આ સ્ટીકર ઉપર કોઈ જિલ્લા વિભાગે નતા પકડવામાં આવતા? જિલ્લા એગ્રીકલ્ચર ઓફિસર પણ આ સ્ટીકર જો એને એ કંપનીના સેમ્પલ ન લેતા, નાની નાની કંપનીઓના સેમ્પલ લઈ લેતા તો આવું થતું હતું? કિશન, અમે ગયા વર્ષે સરકારને આ સ્ટીકર જાહેર માધ્યમોના માધ્યમથી માનનીય વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારને સ્ટીકર બતાવ્યા હતા કે આવા સ્ટીકરો છે. ત્યારે મારો સવાલ એ છે કે સરકારે એ સ્ટીકર વાળાને કેટલા પકડ્યા? એનું એક નામ આપે સરકાર? જો કાયદે, જો અમે શું કહેવાય સરકાર સાચી હોય, આ સ્ટીકર વાળી વાત જો ખોટી હોય તો સરકારે એને પકડીને જાહેર કરવું જોઈએ ને. એ તો નથી કરી શકી. બીજું, સરકાર પાસે જયારે માહિતી માંગીએ ત્યારે એમ કે છે કે આરટીઆઈ ની કલમ 8(1) ક ગ જ મુજબ આપી શકાય એમ નથી. એના ઉપરથી સાફ થાય છે કે સરકારની દાનત બીજ માફિયાઓને બચાવવાની છે. આપણે ચલો માની એવું પણ લઈએ કે 4G અને 5G બિયારણ એ ખેડૂતને સારો પાક આપી રહ્યા છે, જેમાં ઈયળ નથી આવતી, તો પછી સરકાર આને માન્યતા આપીને કાયદેસર વેચવાનું ચાલુ કરે. એક તરફ ભારત સરકાર ના પાડે છે અને બીજી તરફ ગુજરાત સરકાર એને વેચવા દે છે. આમાં કરવાનું શું, સમજવાનું શું? જો 2 વસ્તુ છે કિશન. એક મોનોકોટો આવતી એક દવા ખબર હોય તો, જે 2005 થી ભારતમાં પ્રતિબંધિત છે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર, કહેવાતી ડબલ એન્જિનની સરકારે ગયા વર્ષે મોનોકોટો ફોસ ઉત્પાદન જે કરતી સંસ્થા છે, જે કંપની છે, બરાબર છે, એના માલિકને પદ્મભૂષણથી નવાજીત કર્યા છે. શું કામ? કે આ દવા વેચવા માટે. અને જ્યારે તમે એ ઇલેક્ટ્રોન બોન્ડની અંદર જઈને જોશો તો એને 50 વખત 1-1 કરોડના બોન્ડ ખરીદી અને ભાજપને એનું ફંડ આપ્યું છે. એટલે આ એમને એમ નથી થતું. પાલભાઈ, આપણી સાથે ઇફકોના ચેરમેન, ખેડૂત નેતા, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ આગેવાન દિલીપભાઈ સંઘાણી આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, 4G 5G બિયારણની અધિકૃતતા નથી, એ રીતે અનધિકૃત રીતે વેચાઈ રહ્યું છે, રેડો પડી રહી છે, સરકાર આમાં ઊણી ઉતરી છે. દિલીપભાઈ, પ્રોપર કામગીરી નથી થઈ, મોટી માછલીઓ હજુ પણ બેફામ આ બિયારણ વેચી રહી છે, નાના નાના સીડ્સ વાળાને પકડવામાં આવી રહ્યા છે.
જોવામાં ખેડૂતોનું નુકસાન થાય તો જવાબદાર કોણ દિલીપભાઈ? કોની ઉપર આપણે એક્શન લેવા? જેમનું બિયારણ હોય એમના ઉપર એક્શન લેવાય, આ કાયદાની જોગવાઈ છે. હવે તમે જે કંપનીનું નામ લીધું એને ત્યાં એક રેટ કે એનું ખોટું બિયારણ છે ફરિયાદ થઈ છે તો એને અમે પગલા લેવાય. અને રેડો પડે છે એ બતાવે છે સરકાર સક્રિય છે. સરકાર નિષ્ક્રિય હોય તો રેટ પડે નહીં. એટલે સરકાર આખરી ઇન્સાનથી, માણસોથી બનેલી છે. એટલે બેઠા બેઠા સત્તામાં ન આવે ત્યાં ખોટું બિયારણ મળે. કોઈએ તો ફરિયાદ કરવી પડે ત્યાં ખોટું બિયારણ વેચે છે. બીજું, ખેડૂતોને પણ મારી અપીલ છે, સરકારે અધિકૃત કરેલ પણ દિલીપભાઈ 4G 5G માં તો સરકાર ક્યાંય અધિકૃત કરતી નથી, અને એમ છતાં પણ આ બિયારણો માર્કેટમાં ફૂલ્યા ફાલ્યા છે. નહીં લેવું જોઈએ, ખેડૂતોએ નહીં લેવું જોઈએ. ત્યારે સરકાર જાહેરાત કરે છે કે તમે અધિકૃત પાસેથી બિયારણ લ્યો. સસ્તું લેવા માટે આપણે છેતરાય છે, આપણું વરસ બગડી જાય છે. ત્યારે એટલી તો જાગૃતતા આઝાદીના 75 વર્ષ પછી લાવવી જોઈએ કે નહીં? પ્રેસ મીડિયાને વિનંતી કરું છું કે આપ પણ ઘણા જનજાગૃતિના કાર્યક્રમ ચલાવો. ખેડૂતોના હિતમાં એક એવો કાર્યક્રમ ચલાવે કે ખેડૂતો અનઅધિકૃત દિલીપભાઈ માફ કરજો, પણ હું બહુ સાચું કહું, એ તમારું અમરેલી હોય કે અમારું અમદાવાદ હોય, તમામ એગ્રોમાં 4G અને 5G બિયારણો મળી રહ્યા છે દિલીપભાઈ, અને ખેડૂત તો લેવાનો. તમે સમજો આજે ગુજરાતમાં એક દાખલો આપું દિલીપભાઈ, ગુજરાતમાં દારૂ બંધી છે તો દારૂ મળતો નથી એટલે લોકો દારૂ લઈ નથી શકતા, પણ જો કાલથી પાનના ગલ્લે દારૂ મળે તો લોકો લેવાના છે. આ બિયારણનું પણ આવું જ છે કે એગ્રો વાળા પીરસી રહ્યા છે અને ખેડૂતો લઈ રહ્યા છે. દારૂ પીવા મરવાના છે એ નક્કી જ હોય છે. તો પોતાની જાતે જાગૃતિ લાવવી જોઈએ ને. જે જાગૃત ખેડૂતો છે કેમ નથી લેતા? એનું નહીં લેવું જોઈએ, પણ આરોહાર કડક પગલા લેવા જોઈએ. એમાં પણ હું સહમત છું કે ખાસ ટીમો, ખાસ કરીને બિયારણ ખરીદવાની સમય આવે ત્યારે સ્પેશિયલ ટીમો બનાવીને જિલ્લે જ્યાં જ્યાં બિયારણની દુકાનો હોય એની બહાર જે બિયારણ ખેડૂતો લઈને આવે એના નમૂના લેવાય, અને એ નમૂનાને જો ગેરકાયદેસર અથવા નકલી બિયારણ હોય એની પ્રોસિજરમાં પાસ થયેલું તો એને અમે કડક પગલા લેવા છે. દિલીપભાઈને સવાલ પૂછવો છે. જી દિલીપભાઈ, પાલ આંબલિયા જોડાયેલા છે, એમને સવાલ પૂછવો છે આપને. એનો જવાબ નથી, કોંગ્રેસી છે, કોંગ્રેસી જવાબ નથી. અરે વડીલ સાંભળો તો ખરી, તમે જે વાત કરી છે કે રેડ પડે છે એટલે સક્રિય છે, સરકાર સક્રિય છે એવું લાગે, પણ સવાલ એ છે કે આ રેડ કેટલા વર્ષ આપણે પાડતા રહીશું? છેલ્લા 5 વર્ષમાં રેડ પડતી રહી. દાખલા તરીકે ગયા વર્ષે અમે કિસાન કોંગ્રેસે 5 જગ્યાએ રેડ પાડી, પોલીસ ફરિયાદ કરાવડાવી, 300 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. 300 રૂપિયા. હવે 300 રૂપિયાની દંડથી ઉદાહરણ પૂરું ના પડે, કાયદાનો ડર ઉભો ન થાય. એટલે સરકારે ક્યાંક ને ક્યાંક આમાં વિચારવું જોઈએ. બીજું કહ્યું કે ખેડૂતોએ જાગૃત થવું જોઈએ. અરે સાહેબ, ખેડૂત તો જાગૃત જ થતા રહેશે. એનો અર્થ એવો કે સરકારે કઈ નહીં કરવાનું, સરકારે પોતાની ફરજ નહીં નિભાવવાની. સરકારની ફરજ છે. પાલભાઈ તમે સવાલ જ એટલો લાંબો પૂછ્યો કે દિલીપભાઈ ફોન જ કાપી નાખ્યો. પણ એની પાસે જવાબ નથી. બીજી વસ્તુ હજી દિલીપભાઈએ કહ્યું એમાં લોકો તો જોઈ છે, દર્શક જોઈ છે. કિશન એમણે એવું કહ્યું કે નમૂના લેવા જોઈએ. નમૂના લીધા છે એની લેબોરેટરી કરવાની હોય ને, લેબોરેટરી તો છેલ્લા 30 વર્ષમાં ભાજપ સરકારે લેબોરેટરી બનાવી શકી નથી કે ખેડૂતો નકલી દવા ખાતર બિયારણની ફરિયાદ કરે તો એની લેબોરેટરી તમને ખબર છે ગુજરાત બહાર લેબ કરવા જવું પડે છે. અત્યારે જે નમૂના લીધા છે, દાખલા તરીકે રાજકોટ એસઓજી એ, ઉપલેટા એસઓજી એ જે બિયારણ પકડ્યું છે નકલી, એના 3 મહિના રિપોર્ટ આવશે આ નકલી છે કે અસલી છે. હવે 3 મહિના રિપોર્ટ આવે ત્યારે કપાસ તો 3 મહિનાનો થઈ ગયો હોય તો પછી એનો મતલબ શું રહે? એ લેબ કરવાનો. અને બીજું, એ લેબ કર્યા પછી સરકારે કોઈને દંડિત કર્યા છે ખરા? અગાઉના વર્ષોમાં જે રેડો કરી છે, આપણે ખબર છે ગયા વર્ષે ગાંધીનગરની આસપાસની અંદર એક મોટી રેડ કરવામાં આવી હતી, કરોડોનો માલ પકડાયો હતો. પછી એનું શું થયું? એનો કોઈ સરકારે એના ઉપર એક કંપનીને બ્લેકલિસ્ટેડ કરી હોય, એક કંપનીને, તો એનું નામ જાહેર કરે. સૌથી મોટી વાત અને વિટંબના એ છે કે સરકાર પાસે રજીસ્ટર્ડ થયેલી કંપનીઓનું લિસ્ટ જ નથી.
જે સરકાર કહે છે ને કે રજીસ્ટર્ડ કંપનીઓમાં, પરમ દિવસે હું તમારી જ ચેનલમાં સાંભળતો હતો, Yes. રાઘવજીભાઈ કહેતા હતા કે રજીસ્ટર્ડ થયેલી કંપનીઓનો માલ ખેડૂતોએ લેવો જોઈએ. અરે ભાઈ, તો તમે જેમ એડવાઇઝરી જાહેર કરો છો એવી જ રીતે રજીસ્ટર્ડ થયેલી કંપનીઓનું નામ જાહેર કરો તો એ ખબર બાકીની પડે કંપનીઓ કે બંધ થઈ જાય, registered બાકી બધી. કંપનીઓ છે એમાંથી જ માલ ખરીદવાનો છે. સરકારે એડવાઇઝરી જાહેર કરી શકે છે, તો પછી હારે હારે જે રજીસ્ટર્ડ કંપનીઓ છે એનું લિસ્ટ પણ જાહેર કરવું જોઈએ. બિલકુલ. ખેડૂતને કઈ ખબર નથી પડવાની કે ખેડૂતો કઈ ઓલું શું કહેવાય ભવિષ્ય વેતા તો છે નહીં, તેને ખબર પડી જાય કે આ કંપની રજીસ્ટર્ડ છે, હા, આ કંપની લાખો રજીસ્ટર્ડ નથી. હજારો કંપનીઓ આવી ગઈ છે સીટ્સ બનાવતી. અરે મારા ભાઈ, તમે જુનાગઢમાં જાઓ, તમે ઈડરમાં જાઓ, દુકાનોની અંદર હિંમતનગર, કંપનીઓ ચાલે છે. બાયડ, હિંમતનગર, બાયડ, એ દુકાનોની તલોદ. અંદર કંપનીઓ ચાલે છે, દુકાનોમાં કંપની ચાલે છે. અને સરકારની દાનત જો સારી હોય તો એડવાઇઝરી જાહેર કરવાની જગ્યાએ સરકારને જ્યાંથી હપ્તા વધારે આવે છે ને, જે શહેરોમાંથી, એ શહેરોમાં જઈને રેડ પાડો એટલે ખબર પડી જાય. અને આ રેડ પાડવાની જે પ્રક્રિયા છે ને એ સરકારની સક્રિયતા જાહેર નથી કરતી. એ અને હપ્તા આ રેડ વધારવા એસઓજી એ પાડી છે, કોઈ એગ્રીકલ્ચર એ વિભાગે નહીં, નથી પાડી. નહીં, કૃષિ એ વિભાગમાં તો હપ્તા આજે સ્ટીકર વાળી ગોઠવણ ચાલી રહી છે, એસઓજી એ રેડો પાડી છે. ઈ હપ્તા વધારવાનું કારસ્તાન છે ભાઈ. હમ આમાં જો હું તમને દાવા સાથે કહું છું, ભવિષ્યવાણી કરું છું, ગુજરાત પક્ષના માધ્યમથી ભવિષ્યવાણી કરું છું કે આ રાજકોટમાં અને ઉપલેટાની અંદર જે કાર્યવાહી, જે લોકો પકડાયા છે એની વિરુદ્ધ શું કાર્યવાહી થાય 3 મહિના પછી તમે અને મને, આપણે બંને ભેગા છીએ. ઓકે, ચલો. એક પણ માણસને દંડિત કરવામાં નહીં આવે. ઓકે પાલભાઈ, આપણે આશા રાખીએ કે દંડિત થાય, નહીંતર આવતા વર્ષે પણ આ 4G અને 5G વેચાવાનું અને ફરી આ જ કકરાટ. હપ્તા ક્યાં જાય છે, કોને જાય છે, સ્ટીકરનો મતલબ શું છે, આ અનેક સવાલો યથાવત છે. પાલ આંબલિયા, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી કિશન, માહિતી બદલ આભાર આપ.